નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે। અમદાવાદથી લંડન જતા વિમાનની દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના પણ 4 લોકો સવાર હતા। પ્રાથમિક માહિતી અનુસાર પાલનપુરના લક્ષ્મણ ટેકરી વિસ્તારના રહેવાસી લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર આ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા। તેમજ ધાનેરા તાલુકાના થાવર ગામના ચૌધરી કમલેશભાઈ અને તેમના ધર્મપત્ની ચૌધરી ધાપુબેન સવાર હતા। વિમાન દુર્ઘટનાની જાણ થતાં લાભુબેન ઠક્કરના પડોશીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। મુસાફરોની યાદીમાં સ્વજનોનું નામ જોતા જ સમગ્ર વિસ્તારમાં સન્નાટું છવાઈ ગયું છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ અંગેની વધુ તપાસ એકત્રિત કરવામાં આવી રહી છે। મુસાફરોની પરિવારજનો સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ ચાલુ છે। ધાનેરા તાલુકાના જોડિયાથી જાડીશરાના સાંકળતા માર્ગની હાલત અત્યંત ગંભીર છે। રોડ પર મોટા ખાડાઓ અને પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આ અંગે શૈલેષભાઈએ જણાવ્યું હતું કે સ્કૂલ બસ સહિત નાના મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે। તૂટી ગયેલા રોડના કારણે દુર્ઘટનાનું જોખમ છે। વરસાદ પડે એટલે રસ્તો નદી જેવો થઈ જાય છે। રોડ નવો બનાવવામાં આવે તેવી માંગણી છે। ડીસામાં સોમનાથ સોસાયટીમાં રેતી પર ડામર પાથરી અડધો કલાકમાં રોડ બનાવી દેવાયો છે। 8 સોસાયટીઓને સાંકળતા માર્ગના કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ડીસાની સોમનાથ સોસાયટીમાં 2 દિવસ અગાઉ નવો રોડ બનાવવામાં આવ્યો હતો, જે સત્યમ શિવમ સુંદરમ વિરેન પાર્ક જેવી અન્ય 8 સોસાયટીઓને પણ સાંકળે છે। જોકે કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ અંગે વોર્ડ નંબર 4ના પ્રશાંતભાઈ માળીએ જણાવ્યું હતું કે રોડ બનાવવા માટે ડ્રેસિંગ કે નીચે કાણા પાડવાની કામગીરી થઈ નથી, સીધો તૈયાર ડામર રેતી પર પાથરી દેવામાં આવ્યો હતો। કોર્પોરેટર મોતીભાઈએ જણાવ્યું હતું કે હાથથી ડામર ઉખેડ્યો તો સહેલાઈથી ઉખડી જાય છે। ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા ગાર્ડનની પ્રાથમિક શાળાની શિક્ષિકાની 6 વર્ષથી પ્રતિનિયુક્તિ કરાઈ છે। તેણીના સ્થાને અન્ય શિક્ષકોની ભરતી થઈ ન હોવાથી 350 છાત્રોને શૈક્ષણિક કાર્ય ઉપર અસર થઈ રહી છે, જેને લઈને રોષે ભરાયેલા વાલીઓએ ગુરુવારે શાળાને તાળાબંધી કરી હતી। ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉર્મિલાબેન ધનેસિંહ રાજપૂત છેલ્લા 6 વર્ષથી શાળામાં આવતા નથી। ઉર્મિલાબેનને તારીખ 1 જૂન 2019થી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે। જો કે તેમની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને ફાળવવામાં આવ્યા ન હોવાથી શાળામાં પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા 164 અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગના 183 વિદ્યાર્થી મળીને 350થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર છેલ્લા 6 વર્ષથી અધ્ધરતલ છે। આ અંગે ગ્રામજનોએ અગાઉ અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી। જો કે કોઈ નિર્ણય ન લેવાતા આખરે ગુરુવારે વાલીઓએ શાળાને તાળાબંધી કરી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। સુઈગામ તાલુકાના બોરુ મસાલીના રણ વિસ્તારમાં મીઠું પકાવતા માટે કેટલાક શખ્સોએ જમીન ઉપર દબાણ કર્યું હતું, જે ગુરુવારે સુઈગામ મામલતદારે ટીમ સાથે દૂર કર્યું હતું। આ કામગીરી 5 જેસીબી અને 3 લોડર મશીનો દ્વારા હાથ ધરવામાં આવી હતી। સુઈગામ તાલુકાના બોરુ મસાલીના રણમાં કેટલાક શખ્સોએ મીઠું પકાવવા માટે સરકારી જમીનમાં દબાણ કરી પાળા બનાવી દીધા હતા। આ અંગેની જાણ થતાં સુઈગામ મામલતદારે ટીમ સાથે ગુરુવારે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી। બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂન 2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। રાજ્ય ચૂંટણી આયોગે 28 મે 2025થી રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓની જાહેરાત કરી છે। જિલ્લાની કુલ 614 ગ્રામ પંચાયતમાં મતદાન યોજાશે। આમાંથી 385 પંચાયતમાં સામાન્ય વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણી અને 229 પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે। 405 સરપંચની બેઠકો માટે કુલ 1927 ઉમેદવારી પત્રો ભરાયા હતા। 3570 વોર્ડ સભ્યોની બેઠકો માટે 5005 ફોર્મ ભરાયા હતા। ચકાસણી દરમિયાન 44 સરપંચના અને 198 સભ્યના ફોર્મ રદ થયા હતા। 834 સરપંચના અને 737 સભ્યના ફોર્મ પાછા ખેંચાયા। 90 સરપંચો અને 2478 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે। હવે 933 સરપંચ અને 1711 સભ્યો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં પીએચડી પ્રવેશ પરીક્ષા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 28 જૂન, 30 જૂન અને 1 જુલાઈ 2025 દરમિયાન યોજાશે. પરીક્ષા કુલ 9 સેશનમાં લેવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસના કમ્પ્યુટર સાયન્સ ભવનમાં યોજાનારી આ પરીક્ષામાં 26 વિષયોના કુલ 1968 વિદ્યાર્થીઓ ભાગ લેશે. પીએચડી પ્રવેશ સમિતિએ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મથકે શ્રી આર્કેડ કોમ્પ્લેક્સમાં બી રીચ સલૂન ચલાવતા યુવાન પ્રવીણ નાઈએ પોતાના સમાજના આગેવાનો તેમજ હેર સલૂન સાથે સંકળાયેલા લોકો સાથે મળીને બનાસકાંઠા કલેક્ટર અને એસપીને રૂબરૂ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કીર્તિ રાઠોડ નામનો વ્યક્તિ પ્રવીણ નાઈને વારંવાર હેરાન પરેશાન કરી રહ્યો છે. પ્રવીણ નાઈએ કંટાળીને એસપી તેમજ કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. વાત કરીએ તો પ્રવીણ નાઈને કીર્તિ રાઠોડ નામનો વ્યક્તિ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, મારી નાખવાની ધમકીઓ આપે છે, પરિવારને હેરાન કરવાની ધમકીઓ આપે છે. ત્યારે માથાભારે તત્વથી માનસિક રીતે ખૂબ જ કંટાળી ગયેલા પ્રવીણ પાલનપુર પશ્ચિમ પોલીસને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ પાલનપુર પશ્ચિમ પોલીસ સાંભળવા ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. થરાદ તાલુકાના વડાદર ગામે સાટા સગાઈને મામલે એક મહિલા અને તેની દીકરી પર હુમલો થયો છે. વડાદર ગામના હેમીબેન માવજીભાઈ પટેલની દીકરીની સગાઈ દાંતિયા ગામે ઊભા સાટામાં કરવામાં આવી હતી. આરોપી નારણભાઈ વિરુદાસભાઈ પટેલે આ સગાઈથી નારાજ થઈને કુહાડી વડે હુમલો કર્યો હતો. હેમીબેન બચાવ માટે પોતાનો ડાબો હાથ આગળ કરતા આરોપીએ તેમની હથેળી પર કુહાડી મારી તેમણે હેમીબેનના ડાબા ખભા પર, હાથ પર પણ પ્રહાર કર્યા હતા. હુમલામાં હેમીબેનના ડાબા હાથે ફ્રેક્ચર થયું છે. ભાભર અને દિયોદર રેલવે સ્ટેશન સપ્તાહમાં 2 વખત આવતી ભુજ બાંદ્રા ટ્રેન કાયમી શરૂ કરવા માટે માંગ ઉઠવા પામી છે. જો રેલવે વિભાગ આ અંગે નિર્ણય લે તો ભાભર સહિતના 6 શહેરોના મુસાફરોને ફાયદો થશે. ભાભર, દિયોદર, ડીસા અને રાધનપુર રેલવે સ્ટેશનને સપ્તાહમાં 2 વખત બાંદ્રા ભુજ ટ્રેન પસાર થાય છે, જે કાયમી પસાર થાય તેવી માંગ ઉઠી છે. આ વિસ્તારના લોકોને અમદાવાદ, નડિયાદ, બરોડા, સુરત, બોમ્બે જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે.